વાલા દર્શક મિત્રો, દિશા બ્રહ્મના 55માં મણકામાં ગીરા ગુર્જરી ચેનલ ઉપર હું ડૉક્ટર કેશુભાઈ દેસાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મને આપની સાથે આ રીતે પણ વાત કરવાની જે તક મળે છે એનાથી એક અજબ પ્રકારની સ્ફૂર્તિ અનુભવાય છે, જબરજસ્ત ઉર્જા પ્રાપ્ત થાય છે. તમને ખબર હશે કે ભીષ્મ પિતામહ બહુ જ મોટી ઉંમરે પણ ગુજરી શકે એમ નહોતા, એમને કોઈ મારી શકે એમ નહોતું. એમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. અને જ્યારે હકીકતમાં એમને અનિચ્છાએ પણ કૌરવ સેનાનું નેતૃત્વ કરવાની ફરજ પડી, કારણ કે કુરુવંશના રક્ષણની એમને પ્રતિજ્ઞા કરેલી હતી. એટલે કૌરવ સેનાની રક્ષા માટે જ્યારે કુરુક્ષેત્રના યુદ્ધમાં, મહાભારતના યુદ્ધમાં એમને દુર્યોધનના પક્ષે રહેવાનું આવ્યું, ત્યારે મનોમન તો એમને ગમ્યું નહોતું, પરંતુ છૂટકો જ નહોતો. હવે એમને કેવી રીતે પરાસ્ત કરવા? જ્યાં સુધી ભીષ્મ પિતામહ હયાત હતા ત્યાં સુધી તો પાંડવોનો વિજય કોઈ પણ સંજોગોમાં શક્ય નહોતો. ખુદ ભીષ્મ પિતામહ ઈચ્છતા હતા કે પાંડવો જીતે, કારણ કે પાંડવો સત્યના રાહે છે, પાંડવોની સાથે કૃષ્ણ છે. કૃષ્ણ સાથે પણ એમને પોતાના હૃદયની વાત કરેલી છે કે મારે અસત્યના પક્ષે રહેવું પડે છે, પરંતુ શું કરું? મેં એમનું લૂણ ખાધું છે અને કુરુવંશના રક્ષણની મેં પ્રતિજ્ઞા કરેલી છે. ત્યારે આ ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. એમણે પોતે જ સામેથી પોતાના મૃત્યુનો રસ્તો બતાવ્યો અને કહેવડાવ્યું, સામે પાંડવ પક્ષને કહેવડાવ્યું કે તમે શિખંડીના હાથે મારી સાથે, શિખંડીને મારી સામે યુદ્ધ કરવા મોકલો તો હું શસ્ત્રો હેઠા મૂકી દઈશ. અને એ વખતે અર્જુન મને મારે, અર્જુન મારો પ્રિયમાં પ્રિય પુત્ર છે, હું એને પુત્ર અધકેરો ગણું છું, અને એના હાથે મારું મૃત્યુ થાય એવું હું ઈચ્છું છું. તો એ પ્રમાણે થયું. શિખંડીને આગળ ધરવામાં આવ્યો અને અર્જુને પાછળથી બાણ ચલાવ્યા. શિખંડી એ આજના આપણે જેને ટ્રાન્સજેન્ડર કહીએ છીએ એ પ્રકારનું એક વ્યક્તિત્વ, એ પ્રકારનું એક અવતાર. પૂર્વ અવતારમાં એ પોતે અંબા એટલે કે સ્ત્રીનો અવતાર હતો, અને ભીષ્મ એને ભીષ્મના પ્રેમમાં હતો. માનો કે ભીષ્મ એની સાથે એને હરણ તો કરી ગયા, પરંતુ પોતાની સાથે એને ન રાખ્યું, અને એના કારણે એ જબરજસ્ત રીતે એક પ્રકારનો એમનો દુશ્મન બની ગયો કે એને તો પ્રેમ ભીષ્મ સાથે હતો, એને કંઈ ત્યાં પેલા ધૃતરાષ્ટ્ર સાથે નહોતું પરણું. તો આ ભીષ્મ પિતામહ ઈચ્છા મૃત્યુનું વરદાન પામેલા હોય, જ્યારે અર્જુનના શસ્ત્રથી ઘાયલ થાય છે, પોતાના શસ્ત્રો મૂકી દે છે અને અર્જુનના બાણોથી ઘાયલ થાય છે, ત્યારે એ વખતે હજી ઉત્તરાયણ નહોતી આવેલી, અને આપણા ત્યાં મકરનો સૂર્ય ન થાય ત્યાં સુધી જો મૃત્યુ થાય તો એને ફરીથી અવતાર લેવો પડે એવું કહેવાય છે, એટલે કે એને મોક્ષ ન થાય. તો મોક્ષ પ્રાપ્તિ માટે ભીષ્મ પિતામહે નક્કી કર્યું કે હું ઈચ્છા મૃત્યુનું વરદાન પામેલો છું, એટલે હે અર્જુન, તમે મારા માટે શસ્ત્રની શૈયા બનાવો, બાણ શૈયા બનાવો. એ બાણની શૈયા ઉપર એ વઢે છે અને પોતાના મૃત્યુની રાહ જુએ છે. એ દરમિયાન એમને ભગવાન કૃષ્ણથી માંડીને અર્જુન વગેરે તમામ એમની પાસે જાય છે, એમની શિખામણ લે છે. યુધિષ્ઠિર પણ એમની પાસે જાય છે. એમને ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. ખબર છે કે દાદા હવે હયાત નથી રહેવાના, પરંતુ જ્યાં સુધી ઈચ્છશે નહીં ત્યાં સુધી એ નહીં મરી શકે. અને ઉત્તરાયણ એટલે કે સૂર્ય ઉત્તરના નહીં થાય, મકરમાં નહીં પ્રવેશે ત્યાં સુધી એ પ્રાણ નહીં છોડે. તો આ મહત્વ છે મકરના સૂર્યનું, મકર સંક્રાંતિનું. ઉત્તરાયણ એટલે કે સૂર્ય જ્યારે ઉત્તરની દિશામાં ગતિ કરે છે એ પર્વને આપણે મકર સંક્રાંતિ કહીએ છીએ. મકર રાશિમાં એનો પ્રવેશ થાય છે. તો ઉત્તરાયણ એ બહુ એક વણજોયેલું મુહૂર્ત છે. આપણા ત્યાં, આપણા શાસ્ત્રમાં એવા થોડાક જ એવા મુહૂર્ત છે કે જે દિવસે તમે કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો એને બ્રાહ્મણને પૂછવાની જરૂર નથી રહેતી. એવું એક પર્વ છે આપણી લાભ પાંચમ, બીજું છે આ ઉત્તરાયણ, એક ધનતેરસ અને એક અખાત્રીજ. તો આ બધા એવા પર્વો છે
કે જે વખતે તમારે કોઈને પૂછવાની જરૂર નથી હોતી કે ભાઈ અમારે શુભ કાર્ય કરવું છે તો કયા સમયે કરીએ, એ આખો સમય શુદ્ધ અને શુભ ગણાય છે. તો એ ઉત્તરાયણના પર્વની આપણે વાત કરીએ છીએ ત્યારે એ ક્યાંથી ક્યાં સુધી એનો વ્યાપ વધ્યો. તમે જુઓ કે એક તરફ આ એક ભૌગોલિક પ્રકારની એક સ્થિતિ છે કે જે વખતે સૂર્યનું સંક્રમણ એ ઉત્તર તરફ થાય છે અને એના કારણે એને આપણે મકર સંક્રાંતિ, મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ થાય એટલે એને મકર સંક્રાંતિ કહીએ છીએ. તો મકર સંક્રાંતિ પછીનો જે સમય છે તે ખરી રીતે તો વસંત ઋતુનો સમય શરૂ થાય છે. શિયાળાની ઠંડી ઓછી થઈ જાય છે અને ધીરે 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 ઉષ્માવાળો જે એક સમય શરૂ થાય છે, ઉષ્માભરી ઋતુ શરૂ થાય છે અને પછી વસંત ઋતુ બેસે છે અને એની અંદર ફૂલો ખીલે છે. એ પ્રેમની ઋતુ છે, એ આનંદની ઋતુ છે, વિલાસની ઋતુ છે. ત્યારે આ ઉત્તરાયણ પર્વ એને આપણે પતંગ સાથે પણ જોડી દીધું. આપણે ત્યાં પતંગોત્સવ પણ ઉજવાય છે. પતંગ કેમ? તો પતંગ પણ ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે એટલે સૂર્યની દિશામાં, જાણે કે સૂર્યને આબવા માટે માણસ પોતે એક ચેષ્ટા કરે છે, કાળા માથાનો માનવી, કે હું સૂર્યને પહોંચી શકું. જેમ બાળ હનુમાને કૂદકો માર્યો હતો સૂર્યને એક સરસ ફળ સમજીને, કાં તો રતુમડું ફળ છે ઉગતો સૂર્ય અને એને મારે ખાવું છે, તેમ કરીને બાળ હનુમાને જે છલાંગ ભરી હતી તે જ રીતે આપણા બાળકો, આપણા યુવાનો આજે પણ પતંગની મારફત એક ઉડાડીને જાણે કે સૂર્યની સાથે હરીફાઈ કરવા માગતા ન હોય એવું આપણને લાગે. તો આ ઉર્ધ્વ ચિંતનનો સમય છે, ઉર્ધ્વ દિશાનું એક પ્રવાસ છે. માણસે ક્યાંથી ક્યાં સુધી પ્રગતિ કરી છે એનું આ એક સીમાચિહ્ન છે કે માણસ મૂળભૂત રીતે તો બીજા પ્રાણીઓ જેવું એક પ્રાણી જ હતું. પશુઓમાં એમાં ફરક શું? એટલો કે એને એક સમૃદ્ધ, એક ફળદ્રુપ એવું એક ભેજું મળેલું છે જે વિચારી શકે છે, ચિંતન કરી શકે છે, એની અંદર લાગણીનું ઘોડાપૂર આવી શકે છે અને એના કારણે એ હંમેશા કંઈક બીજા પ્રાણીઓ કરતાં સુપિરિયર એટલે વધુ ઊંચાઈવાળું પ્રાણી સાબિત થાય છે અને એને હંમેશા કંઈ ને કંઈ નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી હોય છે. તમે જુઓ કે પતંગોત્સવમાંથી આપણે આગળ ક્યાં વધ્યા? તો આપણે સેટેલાઇટ છોડ્યા. આપણી સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં રહીને આવી અને હવે પેલો મસ્ક મંગળની અંદર, મંગળ ગ્રહની અંદર વસાહતો સ્થાપિત કરવાની વાત કરે છે, ચંદ્ર ઉપર વસાહતો સ્થાપિત કરવાની વાત કરે છે. તો માનવજાત એ ઉત્તરાયણનો કેટલો સદુપયોગ કરી શકે છે કે ઉત્તરાયણ એક દિશા ચિહ્ન છે, એક દિશા સૂચક દેવાદાંડી છે કે જે દિવસે આપણે ધરતી ઉપર નજર ન રાખતા આકાશ તરફ નજર રાખીએ છીએ, ઉર્ધ્વ દિશા તરફ. પગ ભલે આપણા ધરતી ઉપર રહે પરંતુ આપણી દ્રષ્ટિ હંમેશા આકાશ તરફ રહેવી જોઈએ. એનું સંકેત આપણને આ મકર સંક્રાંતિના પર્વમાંથી મળે છે અને એને આપણે તંદુરસ્તીનું પર્વ પણ કહી શકીએ. આપણે તલ અને ગોળ વગેરેની સુખડી ખાઈએ છીએ, તે દિવસે બોર પણ ખાઈએ છીએ અને સાથે સાથે પતંગ પણ ઉડાડીએ છીએ. એટલે આનંદ, ઉત્સવ અને પ્રેમનો એ પર્વ છે. આજે તમને બધાને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ પાઠવીને હું મારી વાત પૂરી કરું છું. તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બીજાઓને પણ શેર કરો એવી શુભકામનાઓ સાથે સૌને શુભ મકર સંક્રાંતિ.